આ મારી પણ પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ છે, એટલે મને પણ બહુ બધા પ્રશ્નો હતા કે વિઝા કઈ રીતે હશે, કરન્સી એક્સચેન્જ કઈ રીતે કરીશું. તો મેં અમદાવાદથી 2 પ્રિપરેશન કરી છે. એક તો મેં મારા ઇન્ડિયન કરન્સીને યુએસડીમાં કન્વર્ટ કરાવ્યા છે અને એમાં મને બહુ જ સારો રેટ મળ્યો છે. હવે હું ત્યાં શ્રીલંકન એરપોર્ટ પર જઈને જ્યાં સારો રેટ મળશે ત્યાં આગળ યુએસડીને શ્રીલંકન રૂપીઝમાં એટલે કે એલકેઆરમાં કન્વર્ટ કરાવીશ અને જોઈશ ત્યાં કેટલા મળે છે. અને ત્યાં આપણે ટ્રાય કરીશું કે ઇન્ડિયન કરન્સીને પણ એલકેઆરમાં કન્વર્ટ કરાવીશું અને જોઈશું કે બંને વચ્ચે શું ડિફરન્સ મળે છે. બીજો મોટો પ્રશ્ન તો વિઝાનો. તો શ્રીલંકા ઇન્ડિયન્સ માટે વિઝા ફ્રી કન્ટ્રી છે, વિઝા ઓન અરાઇવલ છે, પણ એના માટે તમારે એક ફોર્મ ભરવું પડે છે, ETA ફોર્મ, જેની લિંક તમને સ્ક્રીન પર દેખાતી હશે. એ લિંક પર જશો એટલે અપ્લાય પર ક્લિક કરજો, એટલે એક આખું ફોર્મ ખુલશે. ત્યાં આગળ તમે તમારી બધી જ ડિટેલ સબમિટ કરજો એટલે તમને એક મેલ આવશે કે તમારી રિક્વેસ્ટ સ્વીકારાઈ ગઈ છે અને પ્રોસેસમાં છે. અને લગભગ કલાક 2 કલાક કે મેક્સિમમ 24 કે 48 કલાકની અંદર તમને રિવર્ટ આવી જશે. બસ તમારે એની પ્રિન્ટ લઈ લેવાની છે અને શ્રીલંકન એરપોર્ટ પર ઉતરો ત્યારે એ પ્રિન્ટ બતાવી દેવાની છે. હું પણ જ્યારે શ્રીલંકન એરપોર્ટ પર ઉતરીશ તો ત્યાં કેવો એક્સપિરિયન્સ રહેશે એ તમને કહીશ નેક્સ્ટ રીલમાં. પણ આ 2 બાબતો હતી કે તમે જો અમદાવાદથી શ્રીલંકા ટ્રાવેલ કરી રહ્યા છો કે ઇન્ડિયાથી શ્રીલંકા ટ્રાવેલ કરી રહ્યા છો તો તમારે શું 2 વાત ધ્યાનમાં રાખવાની છે. સો મારી ઇમિગ્રેશન પ્રોસેસ પતી ગઈ છે. બહુ સિમ્પલ હતી. ખાલી એટલું પૂછ્યું કે તમે કેટલા દિવસ માટે જઈ રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો, કેમ જઈ રહ્યા છો, અહીંયા તમે અમદાવાદમાં શું કરો છો અને કયા પર્પઝથી જઈ રહ્યા છો. બસ એ સવાલોના જવાબ આપ્યા અને આપણા પાસપોર્ટ પર પહેલો સિક્કો વાગી ગયો.